નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાલામાં। તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026ને લઈને જે અપડેટની હજારો ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે મહત્વપૂર્ણ અપડેટ હવે સામે આવી ગઈ છે। એલઆરડી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કટઓફ જાહેર થઈ ગયો છે અને આ વખતે કટઓફના આંકડા ઘણા કેન્ડિડેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। પુરુષ ઉમેદવારો માટે જનરલ કટઓફ 125 માર્ક સુધી ગયો છે જ્યારે એસસીબીસી મેલ કટઓફ 119.25 માર્ક રહ્યો છે। તો આજના વિડીયોમાં આપણે કટઓફના નંબર જોઈને અટકવાના નથી, આપણે વિગતવાર સમજવાના છીએ। ડીવી માટે કેટેગરી વાઇઝ કટઓફ કેટલો ગયો, મેલ અને ફિમેલ કટઓફમાં કેટલો ડિફરન્સ છે, કુલ કેટલા કેન્ડિડેટ ડીવી માટે ક્વોલિફાઈડ થયા છે, ડીવી ક્વોલિફાઈડ કેન્ડિડેટે હવે શું કરવાનું છે, કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે અને સૌથી મહત્વપૂર્ણ, ડીવી પછી આગળની રિક્રુટમેન્ટ પ્રોસેસ શું હોઈ શકે છે। એટલે જો તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીના કેન્ડિડેટ છો તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો। મિત્રો, સૌથી પહેલા મોટી અપડેટની વાત કરીએ। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઈડ કેન્ડિડેટની લિસ્ટ અને કેટેગરી વાઇઝ કટઓફ સામે આવી ગયો છે। લાંબા સમયથી કેન્ડિડેટના મનમાં એક જ સવાલ હતો, ડીવી કટઓફ ક્યારે આવશે। હવે એ રાહ પૂરી થઈ ગઈ છે। મેલ અને ફિમેલ કેન્ડિડેટ માટે અલગ અલગ કેટેગરી વાઇઝ કટઓફ આપવામાં આવ્યું છે અને ડીવી માટે ક્વોલિફાઈડ કેન્ડિડેટની સંખ્યા પણ આપવામાં આવી છે। પરંતુ અહીં એક વાત ખાસ ધ્યાન રાખજો, માત્ર તમારા માર્ક કટઓફ કરતાં વધારે છે એટલા માટે વોટ્સઅપ મેસેજ કે કોઈ સ્ક્રીનશોટના આધારે ડીવી માટે ક્વોલિફાઈડ હોવાનું અનુમાન ન કરો। તમારી ડિટેલ ઓફિશિયલ ક્વોલિફાઈડ લિસ્ટમાં વેરીફાઈ કરવી ખૂબ જરૂરી છે। તો મિત્રો, હવે વાત કરીએ કે સિલેક્શન પ્રોસેસ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ કન્ડિશન સમજીએ। રાઇટન એક્ઝામમાં પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ક્વોલિફાઈ ક્રાઇટેરિયા અલગ લાગુ પડે છે, એટલે માત્ર ઓવરઓલ ટોટલ માર્કને ધ્યાનમાં રાખીને કન્ક્લુઝન ના કાઢો। તમારે રિક્રુટમેન્ટની ઓફિશિયલ કન્ડિશન અને ક્વોલિફાઈડ લિસ્ટ બંને ચેક કરવાના છે। તો જે ઉમેદવારોને પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં 60% હશે તે લોકો આ ભરતીમાં ક્વોલિફાઈડ થયેલા હશે। તો હવે સૌથી પહેલા મેલ કેન્ડિડેટની કટઓફ જોઈએ તો જનરલ 125, ઈડબ્લ્યુએસ 114.50, એસસીબીસી 119.25, એસસી 113.75, એસટી 95.25। અહીં મેલ કેટેગરીમાં સૌથી વધુ કટઓફ જનરલનો 125 માર્ક રહ્યો છે અને એસસીબીસી કટઓફ કેન્ડિડેટ માટે ખાસ વાત કરીએ તો એસસીબીસી મેલ ડીવી કટઓફ 119.25 માર્ક રહ્યો છે। એટલે જે કેન્ડિડેટ અત્યાર સુધી અલગ અલગ એક્સપેક્ટ કટઓફ એનાલિસિસ જોઈ રહ્યા હતા તેમના માટે હવે પ્રેડિક્શનનો સમય પૂરો થયો છે। હવે આપણી પાસે એકચ્યુઅલ કટઓફના ફિગર છે। તો મેલ કેટેગરીમાં જનરલની વાત કરીએ તો જે જનરલમાં જે કોઈ ઉમેદવારને 125 થી 135 વચ્ચે છે તો તે લોકો સેફ ઝોનમાં ગણાઈ શકે છે અને એસસીબીસીમાં જે લોકોને 125 થી 130 વચ્ચે કે 120 થી વધુ છે તો તેમનો ચાન્સ ઘણો છે। હવે ફિમેલ કેન્ડિડેટના કટઓફ પર નજર કરીએ તો જનરલ 104.75 ફિમેલ, ઈડબ્લ્યુએસ ફિમેલ 80.50, એસસીબીસી ફિમેલ 98.50, એસસી ફિમેલ 94.50, એસટી 84.50। ફિમેલ કેન્ડિડેટમાં જનરલ કેટેગરીનો કટઓફ 104.75 માર્ક રહ્યો છે। એસસીબીસી ફિમેલ માટે 98.50, જ્યારે ઈડબ્લ્યુએસ ફિમેલ માટે 80.50 માર્ક કટઓફ રહ્યો છે। આ ફિગરને અલગ કટઓફ સાથે કમ્પેર કરીએ તો અલગ અલગ કેન્ડિડેટમાં નોંધપાત્ર ડિફરન્સ જોવા મળે છે। તો અહીં ખાસ વાત એ છે કે ઈડબ્લ્યુએસનું કટઓફ એસટી ફિમેલના કટઓફ કરતાં પણ નીચું રહ્યું છે। તેથી તમે જાણી શકો છો કે જે સંખ્યા જોઈએ તે પ્રમાણે ઈડબ્લ્યુએસમાં સંખ્યા મળતી નથી, તેના કારણે પણ ડીવી કટઓફ નીચું હોઈ શકે, એ પણ એક કારણ હોઈ શકે છે। તો જનરલ અને એસસીબીસીમાં ફિમેલની વાત કરીએ તો જે લોકોના માર્ક 100 કરતાં વધારે છે તો તે લોકોના ચાન્સ ખૂબ જ વધુ છે। હવે કુલ કેટલા કેન્ડિડેટ ડીવી માટે ક્વોલિફાઈડ થયા, તો હવે એક ખૂબ જ મહત્વનો આંકડો, કુલ 18,282 કેન્ડિડેટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઈડ થયા છે। કેટેગરી વાઇઝ જોઈએ તો જનરલ માટે 10,901 કેન્ડિડેટ, ઈડબ્લ્યુએસ માટે 1,301 કેન્ડિડેટ, એસસીબીસી માટે 3,270 કેન્ડિડેટ, એસસીમાં 886 કેન્ડિડેટ, એસટીમાં 1,923 કેન્ડિડેટ। અહીં ખાસ ધ્યાન રાખજો કે કટઓફ ક્લિયર કરવો અને આખરે ફાઇનલ સિલેક્શન થવું બંને એક જ વાત નથી। આ હાલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્ટેજ માટે ક્વોલિફાઈડ છે।
માત્ર કટ ઓફ જોઈને અટકશો નહીં મિત્રો, આ પોઈન્ટ ખૂબ જ મહત્વનો છે. જો તમારા માર્ક તમારી કેટેગરીમાં કટ ઓફ કરતાં વધારે છે તો સૌથી પહેલા ઓફિશિયલ ક્વોલિફાઈડ લિસ્ટમાં તમારી ડિટેલ ચેક કરો. તમારો રોલ નંબર અથવા કન્ફર્મેશન નંબર વેરીફાઈ કરો. અને કારણ કે ઓફિશિયલ ક્વોલિફાઈડ લિસ્ટ ફાઇનલ કન્ફર્મેશન ફોર ડીવી સ્ટેજ માત્ર કોઈ યુટ્યુબ વિડીયો, ટેલિગ્રામ પોસ્ટ કે વોટ્સઅપ સ્ક્રીનશોટના આધારે નિર્ણય ન લો. હવે ડોક્યુમેન્ટ્સ કયા રેડી રાખવા, તો આપણે એસસીબીસી માટે આ એક લિસ્ટ જાહેર કરેલું છે. તો આ લિસ્ટ અગાઉ જે ડોક્યુમેન્ટ માટે ભરતી બોર્ડે જાહેર કરેલું તે અને અમુક મિત્રોના અભિપ્રાય લઈને આપણે બનાવેલું છે. જો તમે ડીવી માટે ક્વોલિફાઈડ છો તો હવે તમારું ધ્યાન કટ ઓફ પરથી ડોક્યુમેન્ટ તરફ શિફ્ટ થવું જોઈએ. તમારા માટે દસ્તાવેજમાં આપણે જોઈએ તો પહેલું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કોલ લેટર, ફિઝિકલ કોલ લેટર અને એક્ઝામ કોલ લેટર, બંને 3 કોલ લેટર. અને ત્રીજું છે ઉમેદવાર ધોરણ 10 અને 12ની માર્કશીટ. ચોથું છે ઉમેદવારનું એલસી અને વયપત્રકનો ઉતારો. પાંચમું છે ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર. છઠ્ઠું છે એસસીબીસી ઉમેદવારનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. સાતમું છે પાસપોર્ટ સાઇઝ ફોટોકોપી. આઠમું છે ઉમેદવારનું આધાર કાર્ડ. નવમું છે પિતાનું આધાર કાર્ડ. અને 10મું છે ઉમેદવારના પિતાની એલસી અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો. 11મું તલાટીનું પેઢીનામું. અને 12મું છે ટ્રિપલ સી સર્ટિફિકેટ જો હોય તો. જે મહત્વપૂર્ણ સૂચના, તો સૌ દસ્તાવેજો ઓરિજિનલ સાથે લાવવાના રહેશે અને જે નકલ છે તે સાથે લાવવાની અનિવાર્ય છે. જો તમે ડીવી માટે ક્વોલિફાઈડ છો તો હવે તમારું ધ્યાન કટ ઓફ પરથી ડોક્યુમેન્ટ તરફ શિફ્ટ થવું જોઈએ. અને ખાસ કરીને કેટેગરી સર્ટિફિકેટની વેલિડિટી, ફોર્મેટ અને રિક્રુટમેન્ટ કન્ડિશન ત્યાંથી ચેક કરજો. મિત્રો, મેં કેટેગરી વાઇઝ કમ્પ્લીટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પર એક અલગ ડિટેલ વિડીયો પણ બનાવેલો છે. તે વિડીયોમાં ડીવી વખતે કયા ડોક્યુમેન્ટ લઈ જવા અને કેટેગરી પ્રમાણે કયા સર્ટિફિકેટ જરૂરી હોઈ શકે છે અને ડોક્યુમેન્ટ કેવી રીતે અરેન્જ કરવા તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. ડીવી માટે ક્વોલિફાઈડ કેન્ડિડેટે વિડીયો એ ખાસ જોયો તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેના પર ક્લિક કરીને તમે સંપૂર્ણ વિડીયો જોઈ શકો છો. તો હવે વાત કરીએ એસટી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટની. તો એસટી માટે પ્રથમ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કોલ લેટર. બીજું છે ફિઝિકલ કોલ લેટર અને એક્ઝામ કોલ લેટર. ત્રીજું છે ઉમેદવારને ધોરણ 10 અને 12ની માર્કશીટ. ચોથું છે ઉમેદવારનું એલસી અને વયપત્રકનો ઉતારો. પાંચમું ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર. છઠ્ઠું ઉમેદવારના પિતાનું જાતિનું પ્રમાણપત્ર. સાતમું છે પાસપોર્ટ સાઇઝ ફોટોકોપી. આઠમું છે ઉમેદવારનું આધાર કાર્ડ. નવમું પિતાનું આધાર કાર્ડ. 10મું ઉમેદવારના પિતાશ્રીની એલસી, ધોરણ 1નો વયપત્રકનો ઉતારો. 11મું તલાટીનું પેઢીનામું. અને 12મું ટ્રિપલ સી સર્ટિફિકેટ જો હોય તો. હવે વાત કરીએ એસસી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટની. તો પ્રથમ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર. પછી ફિઝિકલ કોલ લેટર અને એક્ઝામ કોલ લેટર. ત્રીજું છે ઉમેદવારનું ધોરણ 10 અને 12ની માર્કશીટ. ચોથું છે ઉમેદવારનું એલસી અને વયપત્રકનો ઉતારો. પાંચમું છે ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર. છઠ્ઠું છે ઉમેદવારના પિતાશ્રીનું જાતિનું પ્રમાણપત્ર. સાતમું ઉમેદવારના ભાઈ બહેનનું એલસી. આઠમું ઉમેદવારના ભાઈ બહેનનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર. નવમું રેશન કાર્ડ. 10મું પાસપોર્ટ સાઇઝનો ફોટોકોપી. 11મું ઉમેદવારનું આધાર કાર્ડ. 12 પિતાનું આધાર કાર્ડ. 13 ઉમેદવારના પિતાશ્રીની એલસી, ધોરણ 1નો વયપત્રકનો ઉતારો. 14મું તલાટીનું પેઢીનામું. અને 15મું ટ્રિપલ સી સર્ટિફિકેટ હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અને આ જે આપણે ડોક્યુમેન્ટ લિસ્ટ આપેલ છે એસસીબીસી, એસસી અને એસટી માટે, તો તે અગાઉ જે ભરતી બોર્ડે જાહેર કરેલું લિસ્ટ છે તો તેના પ્રમાણે છે. અને આ વખતે ડોક્યુમેન્ટમાં સુધારો વધારો થઈ શકે છે, પણ આ જે લિસ્ટ આપેલી છે તે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ પ્રમાણે તમે ડોક્યુમેન્ટ તૈયાર કરી શકો છો. રિઝર્વ કેટેગરી કેન્ડિડેટે પોતાના સર્ટિફિકેટને લઈને ખાસ કેરફુલ રહેવાનું છે. સર્ટિફિકેટમાં યોગ્ય ફોર્મેટ, વેલિડિટી, નેમ, ડેટ ઓફ બર્થ, કેટેગરી ડિટેલ, નોટિફિકેશન પ્રમાણે એલિજિબલ ચેક કરો. ખાસ કરીને એસસીબીસી, ઈડબ્લ્યુએસ જેવી એપ્લિકેબલ કેટેગરી કેન્ડિડેટ માટે છેલ્લી ઘડીએ ડોક્યુમેન્ટ ચેક કરવાની રાહ ન જુઓ. ઓફિશિયલ ડીવી ઇન્સ્ટ્રક્શન આવે ત્યારે તમારી તૈયારી કેટલી કરેલી ફાઇલને ઓફિસર ચેકલિસ્ટ સાથે ફરી ક્રોસ ચેક કરજો. ડીવી પછી હવે આગળ શું, તો ડીવી પછી આગળ શું તો તેની વાત કરીએ તો હવે ઘણા કેન્ડિડેટનો આગામી સવાલ છે કે ડીવી લિસ્ટ આવી ગઈ છે તો હવે આગળ શું થશે. અત્યારે સરળ ફ્લો સમજો. તો ડીવી ક્વોલિફાઈડ લિસ્ટ જાહેર થઈ ગયું છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને એપ્લિકેબલ આગળની રિક્રુટમેન્ટ પ્રોસેસ શરૂ થશે. અને ફાઇનલ મેરિટ સિલેક્શન સંબંધી ઓફિશિયલ અપડેટ અહીં ખાસ ધ્યાન રાખજો. ડીવી કટ ઓફની ફાઇનલ મેરિટ કટ ઓફ સમજી લેવાની ભૂલ ન કરો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી રિક્રુટમેન્ટ રૂલ્સ અનુસાર આગળની એપ્લિકેબલ પ્રોસેસ પૂર્ણ થશે અને ત્યારબાદ ફાઇનલ મેરિટ અંગે ઓફિશિયલ
ઇન્ફોર્મેશન મહત્વપૂર્ણ છે. તો ભરતી બોર્ડે જણાવેલ છે કે જે હાલ ડીવી લિસ્ટ ફાળવવામાં આવ્યું છે તેમાં જો કેન્ડિડેટની જરૂર પડશે તો ફરીથી એક લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો હવે વાત કરીએ કે ફાઇનલ મેરિટના ફેક ક્લાઇમ નીચે આવતા ડીવી કટ ઓફ આવી ગયો છે એટલે હવે સોશિયલ મીડિયા પર આગામી ચર્ચા ફાઇનલ મેરિટ કેટલું જશે તેની શરૂ થશે. તમે અલગ અલગ પ્રિડિક્શન જોવા મળી શકે છે. કોઈ કહી શકે જનરલ ફાઇનલ મેરિટ આટલું, કોઈ એસબીસી માટે ચોક્કસ માર્ક આપશે, કોઈ કહી શકે આ માર્ક હોય તો સિલેક્શન 100% ગેરંટેડ છે. પરંતુ ઓફિશિયલ ઇન્ફોર્મેશન વગર આવા ફિક્સ ક્લાઇમને ફાઇનલ ન માનશો. એક્સપર્ટ ફાઇનલ મેરિટ અથવા ઓફિશિયલ ફાઇનલ એનાલિસિસ તમને રફ આઈડિયા આપી શકે છે, પરંતુ અંતિમ કન્ફર્મેશન ઓફિશિયલ રિક્રુટમેન્ટ અપડેટ આપશે. તો જ્યારે ડીવી નું કટ ઓફ નતું આવ્યું ત્યારે ઘણા યુટ્યુબમાં એમ કહેતા હતા કે આટલું રહેશે, પણ તમે જોઈ શકો છો કે ડીવી કટ ઓફ કેટલું ગયું. અને જે લોકોના ડીવી કટ ઓફ થી વધુમાં આવ્યો છે તેમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભરતી બોર્ડે જણાવેલ છે કે જે જનરલ કેટેગરી સિવાય જે એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એસટી અને એસટી ને જે કેન્ડિડેટ છે તો તેમાં એક ઘણા ઉમેદવાર જ બોલાવવામાં આવે છે. જેટલી જગ્યાએ એટલા જ ઉમેદવારો, અને જ્યારે જરૂર પડશે ત્યારે વધારે ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો મિત્રો, આજના વિડીયોની આખી વાત શોર્ટમાં સમજીએ. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2026 માટે ડીવી કટ ઓફ સામે આવી ગયો છે. મેલ કેન્ડિડેટમાં જનરલ 125, ઈડબ્લ્યુએસ 114.50, એસસીબીસી 119.25, એસસી 113.75, એસટી 95.25. ફિમેલ કેન્ડિડેટમાં જનરલ 104.75, ઈડબ્લ્યુએસ 80.50, એસસીબીસી 98.50, એસસી 94.50, એસટી 84.50 અને કુલ 18,282 કેન્ડિડેટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય થયા છે. ડીવી માટે ક્વોલિફાય થયેલા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. હવે કટ ઓફની ચર્ચા કરતા વધારે મહત્વનું છે કે તમારા ડોક્યુમેન્ટ સંપૂર્ણ રીતે રેડી રાખો અને ઓફિશિયલ ડીવી ઇન્સ્ટ્રક્શન ધ્યાનથી ફોલો કરો. અને જે કેન્ડિડેટ આ વખતે કટ ઓફથી થોડા માર્ક પાછળ રહી ગયા છે તેઓ નિરાશ થઈને પ્રિપેરેશન બંધ ન કરતા આગામી ઓપોર્ચ્યુનિટી માટે આજથી જ તૈયારી ચાલુ કરો. તો હમણાં ન્યૂઝમાં જોવા મળે છે કે અલગ અલગ જે ભરતીઓ હવે આ વર્ષના એન્ડમાં જાહેર થશે એવું સમાચારમાં દેખાઈ રહ્યું છે. તો તે પણ તમે જોઈ શકો છો, અને ભરતી જરૂર આવશે, 100% આવશે. જ્યારે જે આ ભરતી ચાલુ રહી છે તેનું ફાઇનલ મેરિટ આવી જશે અને જે પ્રોસેસ બધી પતી જશે ત્યારે ભરતી આવવાની ખૂબ શક્યતા રહે છે, અને અગાઉ પણ એ રીતના પણ થયેલું છે. તો ગુજરાત પોલીસ ડીવી ડેટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફાઇનલ મેરિટ અને આગળની રિક્રુટમેન્ટ પ્રોસેસ અંગે જેવી જ મહત્વપૂર્ણ ઓફિશિયલ અપડેટ આવશે, આપણે તેની કમ્પ્લીટ એનાલિસિસ સાથે વિડીયો લઈને આવીશું. જો આજનો વિડીયો યુઝફુલ લાગ્યો તો લાઇક જરૂર કરજો. ગુજરાત પોલીસ ભરતીની જીનિયસ અને યુઝફુલ અપડેટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાળા સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. ઇમ્પોર્ટન્ટ પીડીએફ અને રિક્રુટમેન્ટ અપડેટ માટે ટેલિગ્રામ સાથે જોડાયેલા રહેજો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો. અને જો મિત્રો ડોક્યુમેન્ટ બાબતે તમને હજુ વધારે કન્ફ્યુઝન હોય તો આપણે ટેલિગ્રામમાં તમે જોડાઈ શકો છો. તેમાં પેટીનામું અને વયપત્રકના ઉતારાની પીડીએફ પણ અપલોડ કરવામાં આવે છે, તો તે પણ તમે જોઈ શકો છો. અને ટેલિગ્રામ ચેનલની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. અને મિત્રો, કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારી કેટેગરી કઈ છે અને તમારા માર્ક કેટલા છે. અને ફરી મળીશું ગુજરાત પોલીસ ભરતીની આગામી મહત્વપૂર્ણ અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.